જય શ્રી કૃષ્ણ। ઘણા ટાઈમથી આ વાત શેર કરવી હતી, પણ અનુકૂળતા ના હોવાને કારણે લેટ થયું છે। હવે ગોકુળમાં કોઈ ગોકુળમાં જ આઈ થિંક રહે છે, બેઠકજીના મુખિયાજી છે, એના કોઈ દીકરી છે। એ ધોતી બંડી પહેરી, તિલક કરી અને પુષ્ટિ માર્ગ વિશેના પ્રવચનો કરે છે। અને એનો હમણાં એક એવો વિડીયો બહાર આવ્યો છે યુટ્યુબમાં કે રાંદલ માતા એ કાત્યાયની દેવીનું સ્વરૂપ છે, કાત્યાયનનો અવતાર છે, એટલે એના રાંદલ માતાના લોટા તેડવા એ પુષ્ટિ માર્ગમાં અન્યાશ્રય ના કહેવાય। અને પોતાના પણ એવા એણે ફોટોઝ એવા મૂક્યા છે કે એના ઘરના બધા રાંદલ માતાના લોટા તેડતા હોય કે એવા બધા કાર્ય કરાવતા હોય। એટલે આ શું પૈસા કમાવાનો ધંધો સમજી બેઠા છે યમુનાજીને અને મહાપ્રભુજીને અને પુષ્ટિ માર્ગના સિદ્ધાંતોને? એટલે આ બધું કરે છે શું એ લોકો? આવા વિડીયો ફરશે તો વૈષ્ણવોનો એક આશ્રય કેવી રીતે બનીને રહેશે? અને એને એટલી પણ ભાન છે બોલતા પહેલાં કે જ્યારે ગોપીઓએ કાત્યાયની વ્રત કર્યું ત્યારે પ્રભુએ કાત્યાયની દેવીનો અન્યાશ્રય છોડાવવા માટે આખી લીલા કરી હતી। જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી ભાગવતજીમાં એવું જ આવે છે કે ગોપીઓને કાત્યાયની દેવીનો આશ્રય દ્રઢ ન થાય એ માટે પ્રભુએ ચિરહરણ લીલા કરી અને એમનું વ્રત ભંગ કરાવ્યું હતું। કે પ્રભુએ સમજાવ્યું હતું કે તમારે કોઈ દેવીની પૂજા આરાધના કરવાની જરૂર નથી, તમે મને પ્રાપ્ત કરવા માટે મને જ ભજો, એ ભાવ આઈ થિંક રાખેલો હતો એ લીલામાં। તો આ બધા શું બેવકૂફ બનાવે છે વૈષ્ણવોને? અને એક બાજુ આ વલ્લભ વંશજ જે પૈસા માગી અને વ્યાભિચારમાં રત રહીને વૈષ્ણવોને આટલું શોષણ કરે છે, અને ઉપરથી આવા હવે મુખિયાજીને ભીતરિયાઓ નીકળી પડ્યા છે। એટલે હવે માર્ગમાં આપણે કરવાનું છે શું, કેટલી જાગૃતતાની જરૂર છે એ બહુ સમજવું જરૂરી છે। તો પ્લીઝ ભાગવતજી અને ભગવદ્ ગીતા અને આપણા મહાપ્રભુજીના ગ્રંથો સિવાય કોઈના વિડીયો સાંભળવાની કે સમજવાની કાંઈ જરૂર છે જ નહીં। એન્ટરટેન માટે પણ શું કામ સાંભળવું જોઈએ આટલું ખોટું? વાહ 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 વાહ, આપણે તો બધું કરી શકીએ એવું ભાવ રાખીને શું કામ સાંભળવું જોઈએ? આપણો એકેય ભાવ સાચો છે જ નહીં જ્યારે આપણે અન્યાશ્રય કરતા હોઈએ ને ત્યારે। ઘણા એવું કહેતા હોય છે આપણો તો ભાવ સાચો છે ને એટલે આપણે પ્રભુ બધુંય સ્વીકાર કરે, બધાય રૂપમાં કરે, પણ ના, એવું નથી। આપણે અન્યાશ્રય કરાતો જ નથી। અને બીજું તમે કાંઈ કરો કે ન કરો, અન્યાશ્રય કરો ને એ મહા અપરાધ છે એવું ગ્રંથોમાં લખેલું જ છે। તો પછી આવા વિડીયો બનાવીને જે પૈસા કમાય છે એને હવે શું સજા આપવી, એનો કેવી રીતે બહિષ્કાર કરવો, એ વૈષ્ણવોએ જ નક્કી કરવું જોઈએ। અને બીજી એક વાત એ કહેવાની હતી કે બધાને રિક્વેસ્ટ છે કે આશીષભાઈ અને ધવલભાઈ પટેલ જે સરસ કાર્ય કરી રહ્યા છે, મહાપ્રભુજીની વિરુદ્ધ જે ગૌડીય સંપ્રદાયના બોલ્યા હતા એના માટેનો વિરોધ કરી રહ્યા છે, એમાં પણ સાથ આપવો। અને બીજી વસ્તુ કે વ્યાભિચાર વૃત્તિ રોકવા માટે એક રસ્તો એવો છે કે આશીષભાઈ જે પહેલ કરી છે એ રીતે કમિશનરને તમે લેટર લખો, અને એ ન કરી શકતા હો, બીક લાગતી હોય તો એટલીસ્ટ બધા વૈષ્ણવો એવું નક્કી કરો કે જે હવેલીમાં પૈસા માગતા હોય કે જે હવેલીમાં વ્યાભિચાર થતો હોય એ ગુરુને ત્યાં જશું નહીં, એના હવેલીએ જવાનું જ બંધ કરી દો। તમારા ઘરે ભલે પુષ્ટાવેલા ઠાકોરજી હોય કે ના હોય, તમે હવેલી નહીં જાઓ ને તો પણ તમારી સેવા માનસીમાં કે ગમે એ રીતે તમારા મનમાં તમે પ્રભુને યાદ કરશો ને એ સહી રીતે પહોંચશે। પણ આવી રીતે આવા વલ્લભ વંશજ પાસે જવું ને એ જરાય યોગ્ય નથી। એટલે એટલું નક્કી કરો કે ઘરે બને એટલા પાઠ અને સેવા કરશું, પણ એવી હવેલીએ નહીં જઈએ કે જ્યાં વૈષ્ણવોની પાસેથી પૈસા મગાય છે અને વ્યાભિચાર માટે ઉશ્કેરવામાં આવે છે। જો બની શકે તો એટલું પ્લીઝ બધા વૈષ્ણવો સ્ટાર્ટ કરો, કારણ કે અત્યારે બહુ જરૂર છે માર્ગને બદનામ થતાં રોકવાની અને માર્ગમાં દૂષણ ફેલાય છે એને રોકવાની। જય શ્રી કૃષ્ણ।